જે ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર બાંગ્લાદેશ વર્લ્ડની અંદર બીજા નંબર ઉપર છે, એનો બિઝનેસ હવે સુરતમાં શિફ્ટ થઈ રહ્યો છે. નમસ્કાર. બાંગ્લાદેશની અંદર સરકાર ઉથલી પડી અને એ પછી ત્યાં આગળ જે અસ્થિરતા ઊભી થઈ, જે અસંતોષ ઊભો થયો, જે બધા પ્રોબ્લેમો ઊભા થયા, એને કારણે જે ગાર્મેન્ટ ઉદ્યોગની અંદર બાંગ્લાદેશ વર્લ્ડની અંદર બીજા નંબર ઉપર છે, એનો બિઝનેસ હવે સુરતમાં શિફ્ટ થઈ રહ્યો છે. અને સાથે સાથે ભારતના કેટલાક અન્ય શહેરો છે એને પણ આ ગાર્મેન્ટ ઉદ્યોગના શિફ્ટિંગનો લાભ મળ્યો છે. તમિલનાડુ છે, પંજાબ છે, નોઈડા છે, આ બધાની અંદર પણ હવે ગાર્મેન્ટનો મોટો ફાયદો મળી રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. અત્યાર સુધી એવું હતું કે આખા વર્લ્ડની અંદર ગાર્મેન્ટની અંદર નંબર વન છે ચીન, અને ચીન પછી બાંગ્લાદેશ એવું છે કે જે સેકન્ડ નંબર ઉપર છે. અને અત્યાર સુધી એવું હતું કે જે વૈશ્વિક અને જે સ્થાનિક બ્રાન્ડ છે એ બાંગ્લાદેશની અંદરથી કપડાં ખરીદતી હતી, પરંતુ ત્યાં અસ્થિરતા ઊભી થવાને કારણે હવે આ જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ ભારતીય ઉત્પાદક કંપનીઓ તરફ વળી છે. અને એનો સૌથી મોટો ફાયદો સુરતને થઈ રહ્યો છે. સુરતનો જે ગાર્મેન્ટ ઉદ્યોગ છે એને હવે બખ્ખા થઈ ગયા છે અને ઘણી બધી કંપનીઓ હવે ગાર્મેન્ટ ઉદ્યોગ જે સુરતમાં છે એની સાથે ડીલ કરવા માટે તૈયાર છે. અને એવું પણ જાણવા મળ્યું છે કે કરોડો રૂપિયાનો બિઝનેસ ઓલરેડી સુરતને મળી ચૂક્યો છે. હવે સુરતની અંદર જે ગાર્મેન્ટની અંદર જે પ્રોડક્શન થાય છે એમાં એથનિક વેર્સ છે, કુર્તીઝ છે, કેટલાક અંશે ડેનિમનું પણ ઉત્પાદન થાય છે. અને નીચા ભાવના જે વુમન્સ વેર છે એના માટે સુરત જાણીતું છે. હવે સુરતનો જે મેનમેડ ફાઇબરનો બિઝનેસ છે એનું મહિનાનું ટર્નઓવર 600 કરોડ રૂપિયા છે. અને ભારતની અંદર જે કોટનનું હબ છે એ તિરુપુર અને કોઇમ્બતુર છે. હવે આ જે ગાર્મેન્ટ ઉદ્યોગનો જે બાંગ્લાદેશની અંદર અસ્થિરતા ઊભી થવાને કારણે જે બિઝનેસ શિફ્ટ થયો એનો ફાયદો તમિલનાડુ, પંજાબ, નોઈડા એને પણ થવાનો છે. કારણ કે ત્યાં આગળ રાજકીય અસ્થિરતા છે, કાયદો અને વ્યવસ્થા ગગડી ગઈ છે, કામદારોની અંદર જબરજસ્ત અશાંતિ છે. અને એને હવે મોટી તક તરીકે અહીંયા ભારતના ઉદ્યોગકારો જોઈ રહ્યા છે. સુરતના ગાર્મેન્ટ સાથે સંકળાયેલા એક મોટા ઉદ્યોગકારે કીધું કે અત્યારે સુરતની અંદરનો જે ગાર્મેન્ટ ઉદ્યોગ છે એ 12% દરે વૃદ્ધિ પામી રહ્યો છે. પરંતુ હવે આ જે એક નવી તક આવીને ઊભી રહી છે, બાંગ્લાદેશનો જે બિઝનેસ હવે ફોરેનનો અહીંયા આગળ શિફ્ટ થઈ રહ્યો છે, ખાસ કરીને અમેરિકાની જે બ્રાન્ડેડ કંપનીઓ છે એ સુરતમાં રસ દાખવી રહી છે. તો એ દૃષ્ટિએ જોતાં સુરતનો જે ગાર્મેન્ટનો ગ્રોથ છે એ એક વર્ષની અંદર 25% કરતાં વધી જશે. એટલે એમ કહી શકાય કે એક વર્ષની અંદર બમણા કરતાં વધારે બિઝનેસ સુરતમાં થઈ શકે છે. જો કે ઉદ્યોગકારોનું કહેવું એમ છે કે આ બધું ત્યારે શક્ય બનશે કે સરકારનો પણ પૂરેપૂરો સપોર્ટ મળે. સરકાર ઘણી બધી અહીંયા ગાર્મેન્ટ કંપનીઓ છે એ જે ગાર્મેન્ટ માટે જરૂરી જે સ્ટિચિંગ મશીન હોય એ મોટા ઓર્ડર આપી રહ્યા છે. એટલે સ્ટિચિંગ મશીનો પણ હવે આવશે, પરંતુ સરકારના સપોર્ટ વગર આ બધું કરવું અઘરું પડશે. હવે આની અંદર એ પણ જાણવા મળ્યું કે બાંગ્લાદેશની અંદર જે ગાર્મેન્ટ સેક્ટરમાં જે મોટા વિસ્તારો કહેવાય છે, જે બહુ જાણીતા છે, એમાં ઢાકા છે, ચિત્તાગોંગ છે, ગાઝીપુર છે, અસુલિયા છે, નારાયણગંજ છે, ખુલના છે, નરસિંગડી છે, રાજાશાહી છે. આ બધા વિસ્તારો ગાર્મેન્ટ માટે બહુ જાણીતા વિસ્તારો છે બાંગ્લાદેશની અંદર. પણ સૌથી વધારે જો કોઈ વિસ્તારોને અસર થઈ હોય તો એ ઢાકા અને ચિત્તાગોંગ છે. અહીંયા આગળ ગાર્મેન્ટનો ઉદ્યોગ છે એ મોસ્ટલી ઠપ થઈ ગયો છે અને એને કારણે આ સુરતના ઉદ્યોગકારોને મોટો ફાયદો થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.